હેલો એવરીવન, કેમ છો તમે બધા? મજામાં છો? ઘરે બધા મજામાં જશો? તો મહદી સ્કૂલમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. અને આજના સામાન્ય જ્ઞાનના લેક્ચરમાં પણ હું તમારા બધાનું સ્વાગત કરું છું. અત્યાર સુધીમાં આપણે લોકો સામાન્ય જ્ઞાનના લેક્ચરમાં ઘણું બધું નવું શીખી ગયા છીએ. તો આજે પણ આપણે કંઈક નવું શીખવા માટે ફરી પાછા ભેગા થયા છીએ. તો આજે આપણે શું શીખવાનું છે ખબર છે તમને લોકોને? તો આજે આપણે સ્વાદ વિશે શીખવાનું છે. શેની વિશે શીખવાનું છે? સ્વાદ વિશે. સ્વાદ એટલે શું? સ્વાદ એટલે કે ટેસ્ટ. આપણે લોકો કોઈ પણ પ્રકારનું જમવાનું જમીએ તો સ્વાદ કોને આવે છે? ટેસ્ટની કોને ખબર પડે છે? આપણને ખબર પડે છે ને? તો એ ટેસ્ટની ખબર આપણને શેનાથી પડે છે? જીભથી પડે છે. શેનાથી ખબર પડે છે? જીભથી. તમારા મમ્મી રોજ નવું જમવાનું બનાવે છે ને, તો એ જમવાનો ટેસ્ટ આપણને લોકોને જીભથી ખબર પડે છે. જીભનું કામ સ્વાદ પારખવાનું હોય છે. જુઓ, બાજુમાં મેં લખ્યું પણ છે, જીભ સ્વાદ પારખવાનું કામ કરે. જીભનું કામ હોય છે સ્વાદ પારખવાનું, અને જીભ બોલવામાં મદદ કરે છે. જીભ આપણને બે રીતે મદદરૂપ થાય છે. સૌથી પહેલા તો એ સ્વાદ પારખવાનું કામ કરે છે, અને બીજું તો જીભ આપણને બોલવામાં મદદ કરે છે. બરોબર છે? સમજાય છે તમને દરેકને? તો સ્વાદ કેટલા પ્રકારના હોય છે? જુઓ, ગઈકાલે પણ આની વિશે આપણે ભણી ગયા છીએ. તો તમને લોકોને યાદ હોવું જોઈએ એ સ્વાદ કેટલા પ્રકારના હતા. ઘણા બાળકોને યાદ જ હશે. તો જે પણ બાળકોને ભૂલાઈ ગયું છે એની માટે હું ફરીથી એક વખત રિવિઝન કરાવી દઉં છું, જેથી કરીને તમને લોકોને યાદ આવી જાય કે આપણે લોકો ગઈકાલના લેક્ચરમાં શું શીખ્યા હતા. બરોબર છે? તો આપણે જોઈએ સૌથી પહેલું, સ્વાદ 6 પ્રકારના હોય છે. સ્વાદ 6 પ્રકારના હોય છે. સ્વાદ હોય ને એ 6 પ્રકારના હોય. અહીંયા આગળ નીચે મેં બધા જ સ્વાદના નામ લખી નાખ્યા છે. તમે લોકો એક પછી એક બધા જ સ્વાદના નામ વાંચો તો. સૌથી પહેલો સ્વાદ છે ગળ્યો. ગળ્યો એટલે કે મીઠો. ગળી વસ્તુ કોને કોને ભાવે છે? મને તો ગળી વસ્તુ ખૂબ જ ભાવે છે. બધા જ નાના બાળકોને અને મોટા લોકોને પણ ગળી વસ્તુ ભાવતી હોય છે. તો આપણો સૌથી પહેલો સ્વાદ છે ગળ્યો. ગળ્યો એટલે કે મીઠો. હવે આપણે બીજો સ્વાદ જોઈએ. તો બીજો સ્વાદ છે કડવો. કયો સ્વાદ છે? કડવો. કડવો સ્વાદ એવો છે કે જે કોઈ પણને ગમતો નથી. કડવી વસ્તુ કોને ભાવે? કોઈને ન ભાવે. બરાબર ને? તો આપણો બીજો સ્વાદ છે કડવો. એની પછીનો આપણો ત્રીજો સ્વાદ છે
તીખો. તીખો સ્વાદ. ઘણા લોકોને તીખો સ્વાદ ગમતો હોય છે, તો ઘણા લોકોને તીખો સ્વાદ નથી ગમતો હોતો. ઘણા લોકોને તીખું ખૂબ જ ભાવે છે, તો ઘણા લોકોને તીખું ઓછું ભાવે. બરાબર ને? તો આપણો ત્રીજો સ્વાદ છે તીખો. હવે આપણો ચોથો સ્વાદ કયો છે એ પણ મેં અહીં આગળ લખ્યા છે. આપણો ચોથો સ્વાદ છે ખાટો. જુઓ, અહીંયા આગળ મેં લખ્યું છે ખાટો. ખાટા સ્વાદની વસ્તુ કોને કોને ભાવે? ઘણા લોકોને ખાટો સ્વાદ પસંદ હોય છે. ખાટી વસ્તુમાંથી આપણને વિટામિન સી મળે છે. શું મળે છે? ખાટી વસ્તુમાંથી આપણને વિટામિન સી મળે છે. બરોબર છે? હવે આપણો પાંચમો સ્વાદ કયો છે? આપણો પાંચમો સ્વાદ છે ખારો. કયો છે આપણો પાંચમો સ્વાદ? ખારો. ખારી વસ્તુ કોને કોને ભાવે છે? જુઓ, મમ્મીએ કોઈ પણ જમવાનું બનાવ્યું હોય તો એની અંદર એ મીઠું નાખે છે. શું નાખે છે? મીઠું નાખે છે. બરોબર? મીઠું નાખવાથી જમવામાં ટેસ્ટ આવે છે. મીઠા વગરની વસ્તુ હોય ને તો એની અંદર કોઈ પણ પ્રકારનો ટેસ્ટ હોતો નથી. બરોબર છે? હવે આપણો સૌથી છેલ્લો સ્વાદ છે તુરો. કયો સ્વાદ છે આપણો સૌથી છેલ્લો? તુરો. તો તમે લોકોએ જોયું કે આપણા સ્વાદના 6 પ્રકાર છે. ગળ્યો, કડવો, તીખો, ખાટો, ખારો, તુરો. આ બધા જ આપણા સ્વાદના પ્રકાર છે. કોઈ પણ સ્વાદની વસ્તુ હોય તો એ બધી જ સ્વાદની વસ્તુ આપણી જીભને ખબર પડે છે કે આ વસ્તુનો સ્વાદ આવો છે, આ વસ્તુનો સ્વાદ આવો છે. બરોબર છે? સમજાય છે તમને દરેકને? સરસ. તો હવે આપણે લોકો જોઈએ આપણો સૌથી પહેલો સ્વાદ. સૌથી પહેલા તો હું તમને લોકોની રિવિઝન કરાવું છું. બરાબર ને? હું તમને લોકોની રિવિઝન એ માટે કરાવું છું કે જેથી કરીને તમને લોકોને યાદ રહી જાય. બરોબર છે? તો આપણે જોઈએ કે આપણો સૌથી પહેલો સ્વાદ કયો છે. તો સૌથી પહેલા તમે લોકો આ ચિત્ર જુઓ તો. ચિત્રમાં આ બાબો શું કરી રહ્યો છે? આ છોકરો કેળું ખાય છે. શું ખાય છે? કેળું ખાય છે. તો અહીંયા આગળ નીચે લખ્યું પણ છે કેળું, અહીંયા લખ્યું છે ગળ્યું, અને પછી કૌંસમાં લખ્યું છે મીઠું. કેળું હોય એ સ્વાદે કેવું લાગે? ગળ્યું લાગે ને? કેળું કેટલા લોકોને ભાવે છે? ઘણા લોકોને કેળું ભાવતું હોય છે. તમને પણ કેળું ભાવે છે? સરસ. ઘણા બાળકોને કેળું ભાવતું હશે. બરોબર ને? કેળું હોય ને એમાંથી આપણને કેલ્શિયમ મળે છે. શું મળે છે? કેલ્શિયમ મળે છે. અને કેળું એવું ફળ છે કે જે બધી જ ઋતુમાં
આવે છે. એટલે તમારે લોકોએ દરરોજ એક કેળું તો ખાવું જ જોઈએ. બરોબર? તો આપણો સૌથી પહેલો સ્વાદ છે ગળ્યો. અને હવે આપણે લોકો બીજી કઈ કઈ વસ્તુ ગળી હોય એ આપણે લોકો જોઈ લઈએ. સૌથી પહેલું આપણે ઉપર લખ્યું છે કેરી. શું લખ્યું છે? કેરી. હવે કેરી કોને કોને ભાવે છે? મારા તો મોંમાં પાણી આવી ગયું હો. મને તો કેરી ખૂબ જ ભાવે છે. તમને પણ ભાવે છે? કેરી કઈ ઋતુમાં આવે? ખ્યાલ છે કોઈને? હું કાલે બોલી હતી હો. કેરી ઉનાળાની ઋતુમાં આવે છે. કઈ ઋતુમાં આવે છે? ઉનાળામાં. કેરી આપણું રાષ્ટ્રીય ફળ છે. કેરી આપણું રાષ્ટ્રીય ફળ છે અને કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. ફરીથી બોલું છું, કેરી આપણું રાષ્ટ્રીય ફળ છે અને કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. બરાબર છે? તો હવે આપણે લોકો એની પછીનું જોઈએ કે આ બાજુ શું લખ્યું છે? તો ભાઈ આ બાજુ લખ્યું છે સફરજન. શું લખ્યું છે? સફરજન. બરાબર? તો તમે લોકોએ સફરજન તો ખાધું જ હશે. સફરજન પણ સ્વાદે ગળ્યું લાગે છે અને કેરી પણ સ્વાદે ગળી લાગે છે. બરોબર ને? સમજાય છે તમને દરેકને? સરસ. તો હવે આપણે લોકો બીજી વસ્તુ જોઈએ કે બીજી ગળી વસ્તુ કઈ કઈ હોય છે. પછી અહીંયા આગળ ઉપર લખ્યું છે એ તમે દરેક વાંચો તો. શું લખ્યું છે? ચોકલેટ. શું લખ્યું છે ભાઈ? ચોકલેટ. ચોકલેટ કોને કોને ભાવે છે? અરે વાહ! આ ચોકલેટ કઈ છે? ડેરી મિલ્ક છે. કઈ છે આ ચોકલેટ? ડેરી મિલ્ક. આ ચોકલેટ કોને કોને ભાવે છે? જો અહીંયા ઘણી બધી ચોકલેટ છે હો. તમે બધા એક એક કટકો લઈ લ્યો તો ભાઈ. ચલો લઈ લીધો છે. તમને સ્વાદે કેવી લાગી આ ચોકલેટ? ચોકલેટ સ્વાદે ગળી લાગે છે. કેવી લાગે છે? ચોકલેટ સ્વાદે ગળી લાગે છે. આપણે કોઈ પણ ચોકલેટ ખાઈએ, પીપર ખાઈએ તો એ સ્વાદે ગળી લાગે છે. બરોબર છે? હવે એની પછી આ બાજુ ઉપર શું લખ્યું છે? કેક. શું લખ્યું છે ભાઈ? કેક. કેટલા લોકોએ કેક ખાધી છે? ઘણા બાળકોએ કેક ખાધી હશે. કોને કોને કેક ભાવે? મને તો કેક બહુ ભાવે છે હો. તમારા ઘરે કોઈ પણનો બર્થડે હોય તમે લોકો કેક લાવો છો? કેક લાવીને બર્થડે સેલિબ્રેટ કરો છો ને? તો તમે લોકોએ કેક તો ખાધી જ હશે. તો તમારે બધાએ કેકનો સ્વાદ વિચારવાનો છે કે કેકનો સ્વાદ કેવો હોય છે? કેકનો સ્વાદ ગળ્યો હોય છે. કેવો હોય છે? ગળ્યો. હવે આપણે લોકો આ બાજુ જોઈએ. આ બાજુ શું લખ્યું છે? તો આ બાજુ લખ્યું છે આઈસ્ક્રીમ.
શું લખ્યું છે? આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ કોને કોને ભાવે? ઘણા બાળકોના મોઢામાં પાણી આવી ગયું હશે. બરાબર ને? તો આ આઈસ્ક્રીમ હોય છે એ પણ સ્વાદે ગળ્યો લાગે છે. જો આઈસ્ક્રીમ, ચોકલેટ, ગોળા, ગુલ્ફી, પ્યાલી, આ બધી જ વસ્તુઓ સ્વાદે ગળી લાગે છે. બરોબર છે? હવે આપણે લોકો એની પછીની વસ્તુઓ જોઈએ. તો સૌથી પહેલા ઉપર શું લખ્યું છે? ઉપર લખ્યું છે ખાંડ. કોઈ પણ વસ્તુને ગળી બનાવી હોય તો આપણે લોકો એમાં ખાંડ નાખીએ છીએ. શું નાખીએ છીએ? ખાંડ. ધારો કે તમારે લોકોએ ખીર બનાવવી હોય, દૂધપાક બનાવવો હોય, લાપસી બનાવવી હોય, લાડુ બનાવવા હોય તો આપણે લોકો એમાં ખાંડ નાખીએ છીએ. શું નાખીએ છીએ? ખાંડ નાખીએ છીએ. ખાંડ સ્વાદે ગળી હોય છે. એટલે કે ખાંડનો ઉપયોગ કોઈ પણ વસ્તુને ગળી બનાવવા માટે થતો હોય છે. બરાબર છે? હવે આપણે લોકો આ બાજુ જોઈએ કે આ બાજુ શું લખ્યું છે? તો આ બાજુ લખ્યું છે ગોળ. શું લખ્યું છે? ગોળ. તમે લોકોએ ગોળનો ટેસ્ટ કર્યો છે? ગોળ સ્વાદે કેવો લાગે છે? ગોળ પણ સ્વાદે ખાંડની જેમ ગળ્યો જ લાગે છે. ગોળનો ઉપયોગ પણ વસ્તુને ગળી બનાવવા માટે થતો હોય છે. બરાબર છે? સમજાય છે તમને દરેકને? તો તમે લોકો યાદ રાખજો કે ખાંડ અને ગોળનો ઉપયોગ કોઈ પણ વસ્તુને ગળી બનાવવા માટે થાય છે. આપણે લોકો એમ પણ કહી શકીએ કે ગળી વસ્તુ બનાવવા માટે ખાંડ અને ગોળનો ઉપયોગ થાય છે. બરોબર છે? તો આ બધી જ હતી ગળી વસ્તુઓ. બીજી ગળી વસ્તુઓ કઈ કઈ છે ભાઈ? હું જો ગળી વસ્તુના નામ બોલીશ ને તો આપણો લેક્ચર પૂરો થઈ જશે, પણ ગળી વસ્તુઓ પૂરી નહીં થાય. તો પણ હું તમને લોકોને થોડાક નામ કહી દઉં છું. ગુલાબજાંબુ ખાધા છે? ગુલાબજાંબુ પણ સ્વાદે ગળ્યા હોય છે. ગુલાબજાંબુ, રસગુલ્લા, શ્રીખંડ, પેંડા, બરફી, પછી બીજી કઈ વસ્તુ ગળી હોય છે? ઘણા બધા ફ્રૂટ પણ ગળ્યા હોય છે. સરસ. તો હવે હું જેટલી વસ્તુના નામ બોલી, હજુ પણ તમારે લોકો એનાથી વધારે ગળી વસ્તુઓના નામ તમારી બુકમાં લખવાના છે. બરાબર છે? તો આ હતો આપણો ગળ્યો સ્વાદ. મેં તમને લોકોને રિવિઝન કરાવી દીધું છે. હવે આપણે લોકો આની પછીનો સ્વાદ જોઈએ. સરસ. તો અહીંયા શું લખ્યું છે? વાંચો તો તમે દરેક. શું લખ્યું છે? આ છોકરી અત્યારે શું કરી રહી છે? એના હાથમાં શું છે? તો સૌથી પહેલા તમે લોકો નીચે લખ્યું છે એ વાંચો તો. શું લખ્યું છે? કારેલું કડવું. કારેલું
કડવું. હું તમને લોકોને ચિત્ર દેખાડું છું. એ ચિત્રમાં તમને શું દેખાય છે? ચિત્રમાં કારેલા છે. શેનું ચિત્ર છે? કારેલાનું. કારેલા તમે લોકોએ ખાધા હોય? એમ તો ઘણા લોકોએ નહીં જ ખાધું હોય, કારણ કે કારેલાનો સ્વાદ કડવો હોય છે અને કડવો સ્વાદ કોઈ પણને ગમતો નથી. બરોબર છે? તો કારેલું સ્વાદે કડવું હોય છે. આ કારેલું સ્વાદે કડવું હોય ને, તો આ કારેલું આ એક પ્રકારનું શાકભાજી છે. શું છે? કારેલા એક પ્રકારનું શાકભાજી છે. બરોબર? ઘણા લોકો કારેલાનું શાક બનાવતા હોય છે અને ઘણા લોકો કારેલાનો ઉપયોગ દવા તરીકે કરતા હોય છે. શેની તરીકે કરે છે? દવા તરીકે. જે પણ લોકોને ડાયાબિટીસ હોય ને, ડાયાબિટીસ એક રોગનું નામ છે. એ લોકો કારેલા ખાય ને તો એના માટે ખૂબ જ સારું. બરોબર? તો આ કારેલું સ્વાદે કડવું હોય છે અને એ ઘણા બધા રોગોના નિદાન કરે છે. બરોબર છે? તો આપણો બીજો સ્વાદ છે કડવો સ્વાદ. આપણે સૌથી પહેલી વસ્તુ જોઈ કે કારેલું. કારેલું સ્વાદે કડવું હોય છે. હવે આપણે લોકો બીજી વસ્તુઓ જોઈએ કે બીજી કડવી વસ્તુઓ કઈ કઈ હોય છે. તો સૌથી પહેલા ઉપર લખ્યું છે, એ તમે લોકો વાંચો તો. શું લખ્યું છે? મેથી. શું લખ્યું છે ભાઈ? મેથી. તમે લોકોએ મેથી જોઈ છે? સૌથી પહેલા મેં તમને લોકોને આ ચિત્ર દેખાડ્યું, એ તમે લોકો ધ્યાનથી જુઓ. ચિત્રમાં તમને શું દેખાય છે? ચિત્રમાં મેથીની ભાજી છે. શું છે ભાઈ ચિત્રમાં? ચિત્રમાં મેથીની ભાજી છે. આ મેથીની ભાજી પણ સ્વાદે કડવી લાગે છે. કેવી લાગે છે? મેથીની ભાજી સ્વાદે કડવી લાગે છે. ઘણા લોકો આ મેથીનું શાક બનાવતા હોય છે. પછી આ મેથીના ગોટા પણ બને છે. પછી આ મેથીના થેપલા પણ બનાવવામાં આવતા હોય છે. બરાબર છે? તો તમે લોકો યાદ રાખજો કે મેથીમાંથી શાક બને છે, થેપલા બને છે, મેથીના ગોટા બને છે. બરાબર છે? તો હવે હું તમને લોકોને બીજું એક ચિત્ર દેખાડું છું. તો બાજુમાં ચિત્ર દેખાય છે, એ તમે લોકો જુઓ તો. એ ચિત્ર શેનું છે? તો બાજુમાં તમે જે ચિત્ર જોઈ રહ્યા છો એ પણ મેથી છે. શું છે? મેથી છે. બાજુમાં તમે જે ચિત્ર જોઈ રહ્યા છો એ મેથી પણ ખૂબ જ ગુણકારી છે. ઘણા લોકો આ મેથીનો ઉપયોગ અથાણું બનાવવા માટે કરતા હોય છે. આ જે મેથી છે ને, એને સૌથી પહેલા ક્રશ કરવાની હોય, એટલે કે એને મિક્સરમાં થોડી ક્રશ કરી નાખવાની. પછી અથાણું બનાવીએ ત્યારે એ મેથી થોડીક એમાં નાખવાની. ઘણા લોકો એવું પણ માને છે કે આ મેથી વજન ઘટાડવા માટે ઉપયોગી છે. બરોબર?
તમે લોકો સવારે ગરમ પાણી સાથે આ મેથીને ગળી જાઓ તો તમારા શરીર માટે ખૂબ જ સારું. ઘણા લોકો એવું પણ માને છે કે આ મેથી ખાવાથી વાળ વધે, વાળ લાંબા થાય. એટલે આ જે મેથી તમે જોઈ રહ્યા છો એ પણ ખૂબ જ ગુણકારી છે. બરોબર છે? તો હવે આપણે લોકો બીજી વસ્તુ જોઈએ કે બીજી વસ્તુઓ કઈ છે. સૌથી પહેલા ઉપર લખ્યું છે એ તમે દરેક વાંચો તો શું લખ્યું છે? કડવો લીમડો. શું લખ્યું છે ભાઈ? કડવો લીમડો. તો હવે તમે લોકો આ નીચે ચિત્ર આપ્યું છે એ તમે લોકો જુઓ તો ચિત્રમાં તમને શું દેખાય છે? લીમડાના પાન છે. શેના પાન છે? લીમડાના પાન છે. ઘણા લોકોના ઘરની આજુબાજુ લીમડો હશે તો એણે જોયું હશે કે લીમડાના પાન આવા હોય છે. કેવા હોય છે લીમડાના પાન? તમે લોકો ધ્યાનથી જોઈ લેજો. અને એ લીમડાના ઝાડ ઉપર આવી લીંબોળી ઉગે છે. શું ઉગે છે? લીંબોળી. આ જે લીમડો હોય ને એ પણ સ્વાદે કડવો હોય છે. કેવો હોય છે? લીમડો પણ સ્વાદે કડવો હોય છે. ઘણા લોકો આ લીમડાનો ઉપયોગ દવા તરીકે કરતા હોય છે. પછી ઘણા લોકો એવું પણ માને છે કે જે લોકોને ડાયાબિટીસ હોય અથવા કોઈ પણ રોગ ન હોય તો પણ એ સવારે આ લીમડાના પાન ચાવી જાય તો એ શરીર માટે ખૂબ જ સારું. બરાબર? અને ઘણા લોકો આ લીમડાના પાનને પાણીમાં નાખી અને એને ઉકાળી અને પછી એ પાણીથી પણ ઘણા લોકો નહાતા હોય છે. જેનાથી શરીર ઉપર આપણને ખંજવાળ આવતી હોય તો એ ખંજવાળ ના આવે, અથવા અળાઈ નીકળી હોય તો એ અળાઈ પણ મટી જાય છે. બરાબર છે? હવે તમે લોકો બાજુમાં આ નાની લીંબોળી જોઈ રહ્યા છો એ પણ સ્વાદે કડવી લાગે છે. અને એ લીંબોળીનું તેલ પણ બને છે જેને ઘણા લોકો માથામાં નાખતા હોય છે. પછી આ જે લીમડો હોય ને એ જે ડાળ ઉપર ઉગ્યો હોય, એ જે ડાળી હોય ને એનું દાંતણ કરવાથી આપણા દાંત ખૂબ જ મજબૂત થાય છે. અને એનું દાંતણ કરવાથી આપણું શરીર પણ સારું રહે છે. અત્યારે તો કોઈ લોકો દાંતણ કરતા નથી, પરંતુ પહેલાના સમયમાં જ્યારે બ્રશ ન હતા ત્યારે લોકો લીમડાની ડાળીનું દાંતણ કરતા. બરાબર છે? તો તમે લોકો યાદ રાખજો, લીમડો પણ સ્વાદે કડવો લાગે છે. હવે આપણે લોકો બીજી વસ્તુઓ જોઈએ કે બીજી વસ્તુ કઈ છે. તો અહીંયા આગળ શું લખ્યું છે? કડવું કરિયાતું. શું લખ્યું છે? કડવું કરિયાતું. કડવું કરિયાતું જે છે એ એક પ્રકારની ઔષધિ છે. શું છે? એક પ્રકારની ઔષધિ છે. ફરીથી કહું છું, ઘણા લોકોને તાવ આવતો હોય તો એ કડવું કરિયાતું ખાય ને તો તાવ મટી જાય છે. બરોબર છે? સમજાય છે તમને દરેકને? તો આપણે લોકો આજે
કડવો સ્વાદ શીખ્યા. બરોબર. અને કડવા સ્વાદની ઘણી બધી વસ્તુઓ પણ જોઈ. બરોબર. તો હવે આપણે લોકો ફરી મળીશું નવા લેક્ચરમાં નવા સ્વાદ સાથે. બરાબર. ત્યાં સુધી બધાને સ્ટે હોમ, સ્ટે સેફ. હેવ અ ગુડ ડે. બાય બાય. થેન્ક યુ.